હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઈવ વિથ નોલેજ 9915 આજે આપણે આવ્યા છીએ વિજાપુર તાલુકાના કોટડી ગામે. અહીંયા એક ઐતિહાસિક વાવ આવેલી છે જે અમે તમને બતાવીશું, તો વિડીયોના અંત સુધી મિત્રો બન્યા રહેજો. તો મિત્રો જુઓ, આ એક સુંદર પ્રકારની વાવ તમને બતાવ્યા આવ્યા છીએ. અહીંયા કોટડી ગામે આ વાવ આવેલી છે અને આ વાવની અંદર અત્યારે તો એક માતાજીની પ્રતિષ્ઠા કરી હોય અથવા કોઈ મંદિર હોય એવું હાલના તબક્કે જણાઈ રહ્યું છે. અહીંયા ગામ લોકોનું એવું કહેવું છે કે ચામુંડા માતાજીનું મંદિર છે, બ્રહ્માણી માતાજીનું મંદિર છે અને ગોગ મહારાજનું કદાચ મંદિર હશે એવું એમનું કહેવું છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કોતરકામણી વાળી આખી વાવ જોવા મળે છે. હવે ગામ લોકોને ખબર નથી કે કેટલા વર્ષ જૂની છે, બરાબર છે, પરંતુ આપણે અંદાજો લગાવી શકીએ કે કોતરકામણી અહીંયા જોવા મળે છે. તો કેટલા વર્ષની છે મિત્રો હજુ સુધી આપણને ઇતિહાસ મળ્યો નથી, પરંતુ આ વાવ અતિ પ્રાચીન હોય એવું લાગી રહ્યું છે. પાછળની સાઈડ તમને મિત્રો અમે બતાવીશું, ત્યાં લગભગ અવશેષો, જે તૂટેલા અવશેષો આ વાવના છે તે પણ મૂકવામાં આવ્યા છે. અને તમે પેલી બાજુ જઈ અને જે તૂટેલા અવશેષો, ખંડિત અવશેષો હોય એ પણ અમે તમને બતાવીશું. હાલના તબક્કે મિત્રો જુઓ, તમે ઉપર એક બીજો માળ હોય એવું લાગી રહ્યું છે. એનો મતલબ એ છે કે કદાચ વાવ અંદર પણ હોઈ શકે. હાલના તબક્કે આ વાવ આટલી જણાઈ રહી છે જે અમે તમને બતાવી રહ્યા છીએ. અહીંયાથી ઉતરવા માટે પ્રાચીન પથ્થરોથી, જે તે વખતે પથ્થરોથી વાવ બનતી, એ જ પ્રાચીન પથ્થરોથી અહીંયા વાવ બનાવવામાં આવી છે. તો મિત્રો અમે તમને બીજી બાજુ લઈ જઈ અને બતાવીએ કે વાવના અવશેષો પણ અહીંયા જોવા મળે છે. તો વિડીયોના અંત સુધી મિત્રો બન્યા રહેજો, આખી જ વાવ અમે તમને સંપૂર્ણ બતાવીશું. તો મિત્રો જુઓ, આ વાવની બીજી બાજુ અમે આવ્યા છીએ. અહીંયા તમે અવશેષો જોઈ શકો છો. પથ્થરકામથી બનેલી આ કોટડી ગામની સુંદર મજાની વાવ અત્યારે તમે હાલત જોઈ શકો છો, પરંતુ પથ્થરોની બનેલી આ વાવ છે કોતરકામણી વાળા. અંદર શિલ્પ પણ જોવા મળે છે મિત્રો. કેમેરામેન ભાઈ આગળ આવો, થોડા બતાવી દો. તમે જુઓ, અંદર શિલ્પ અને કોતરકામની વાળી પણ થોડા પથ્થરો અહીંયા મૂકેલા છે. કદાચ જે તે વખતે કોતરકામની હશે પણ અત્યારે ખંડિત હાલતમાં જોવા મળે છે. તો તમે જુઓ, આ પાછળની બાજુ છે, ઉપરથી પણ ભાઈ બતાવો. આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો. પાછળના ભાગે તમે જુઓ, અહીંયા પાછળથી અમે તમને બે માળ બતાવીએ છીએ. ઉપર સરસ મજાનો ગુંબજ છે, જે તમે જોઈ શકો છો કે જે તે વખતના રાજાઓ જે કોતરકામની કરતા, એ આટલા સુંદર પ્રકારનું કોતરકામની કરતા, જે એક શિલ્પ કલાનો આપણે અજોડ નમૂનો કહી શકીએ. તો મિત્રો અમે તમને આગળ અને પાછળ બંને બાજુથી આ સરસ મજાની કોટડી ગામમાં આવેલી વાવ બતાવી. અમે ઉપર જઈને તમને ગુમ્મટ પણ બતાવીશું. તો મિત્રો હવે જોજો, ઉપર પણ એક સરસ મજાનો ગુમ્મટ આવેલો છે, એ પણ અમે તમને બતાવીશું. મિત્રો જુઓ, આ વાવનો ઉપરનો ભાગ છે, એમાં સરસ મજાનો ગુંબજ તમે જોઈ શકો છો. રાઉન્ડ આકારે જે તે વખતે શેપ આપવામાં આવ્યો હશે. કેટલી આહલાદક વાવ કહી શકાય આ કોટડી ગામની. આ કોટડી ગામની વાવનો કોઈ ઇતિહાસ તો મળતો નથી, પણ ગામના અહીંના સ્થાનિક વ્યક્તિ પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે તે આ વાવ વિશે શું કહેવા માંગે છે. આ વર્ષોની જૂની વાવ કોટડી ગામમાં છે. બરાબર, તો એવું કેવું છે કે ભાઈ વર્ષો જૂની આ વાવ છે. તમે ઉપરથી પણ નજારો જુઓ, નીચેની બાજુનો જે પગથિયાથી ઉતરવાનો આ રસ્તો પણ છે, અને અમે આ બીજી મંજિલે મિત્રો ઊભા છીએ. તો આ પ્રકારે તમે જુઓ, સ્તંભ પણ કેટલા કોતરકામણી વાળા છે, તમે જોઈ શકો છો. ભાઈ ચારે સ્તંભ બતાવો ભાઈ. તમે જુઓ કેટલું આહલાદક આ જે તે વખતની વાવ છે. અહીંયા બાજુમાં મિત્રો વાત કરીએ તો મહાકાળી અને રામદેવ પીર બંનેના મંદિર આવેલા છે. અને આ વાવ ખૂબ જૂની વાવ છે, જે ગામ લોકોને હજુ તેનો કોઈ ઇતિહાસ ખબર નથી. એટલે આપણે ઇતિહાસ તો નહીં કહી શકીએ, પરંતુ ઘણા વર્ષો જૂની હોય એવું લાગે છે, કારણ કે જે કોલમ બનાવ્યા છે, જે સ્તંભ બનાવ્યા છે, તે જે તે વખતની એક શૈલી હતી. અને એ જ શૈલી પ્રકારે આ શિલામાં કોતરકામની કરી અને એક સરસ મજાનું આ વાવ કહી શકાય કોટડી ગામની. મિત્રો એક વખત કદાચ કોટડી ગામમાં આવી અને આ સરસ મજાની ઐતિહાસિક વાવની મુલાકાત ચોક્કસ લેજો. અમે તમને હવે આજુબાજુનું
કેમ્પસ પણ બતાવીએ કે કોટડી ગામમાં કેવા પ્રકારનું કેમ્પસ છે અને કેવી જગ્યાએ આ વાવ આવેલી છે. તો એનું પણ આજુબાજુનું અમે તમને લોકેશન બતાવીએ. મિત્રો જુઓ, વાવની બાજુનું તમને લોકેશન બતાવીએ છીએ. અહીંના સ્થાનિક લોકો પણ અહીંયા ઘણા બધા આવ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા રામદેવ પીર મહારાજનું પણ એક સરસ મજાનું મંદિર આવેલું છે. તેની આગળ તેની પડસારમાં મહાકાળી માતાજીનું પણ સરસ મજાનું મંદિર આવેલું છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો ચોમેર, આ વાવની ચોમેર એક સરસ મજાનું વરંડાનું આયોજન કરેલું છે. તમે જોઈ શકો છો મિત્રો. તો આ પ્રકારે કોટડી ગામની અંદર મિત્રો એક ઐતિહાસિક વાવ જે આવેલી છે એ વાવની ચોક્કસ મુલાકાત લેજો. જો કે ઇતિહાસ તો મળતો નથી આ વાવનો, કારણ કે સ્થાનિક લોકો પાસે પણ આ બાબતનો કોઈ ઇતિહાસ નથી. પરંતુ અંદર કદાચ કોઈ માતાજી પ્રવેશ્યા હોય એવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. તો આ છે મિત્રો આખું જ કેમ્પસ. બતાવો, આખું જ કેમ્પસ મિત્રો તમે જોઈ શકો છો. આ જે વાવ આવેલી છે તેમની વાવની આજુબાજુ આખું કેમ્પસ આવેલું છે, બંને મંદિર આવેલા છે અને આ સરસ મજાની ઐતિહાસિક વાવ આવેલી છે. તો મિત્રો ચોક્કસ આ વાવની એક વખત મુલાકાત લેજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો પણ તમારી સુધી પહોંચી શકે. જય હિન્દ, જય ભારત.